માશાલ્લાહ અને આપણે બહુ શુક્રગુજાર છે કે આપણા બીજા ગેસ્ટ મહેમાન અહીંયા અમારી દરમિયાનમાં મોજૂદ છે, પોતાનું કિંમતી ટાઈમ એ આપ્યા છે. એમનું નામ એટલું ખૂબસૂરત છે કે તમે આ નામથી તો વાકેફ હશો અને એ કાંઈ તારુફના મોહતાજ નથી. એમનું નામ છે નૂરુલ આઈન, બરાબર કે ના? અને માશાલ્લાહ એ નામથી ખબર પડે છે કે સાચે ને એ આંખોના નૂર છે. તો અલ્લાહ એમને સલામત રાખે, શાદો આબાદ રાખે. એમને જે છે ને લગભગ આપણે એમ કહીએ કે એને 6 વર્ષનું ખાસ એક્સપિરિયન્સ છે, બલકે એનાથી વધારે એક્સપિરિયન્સ છે. તો એ પહેલાં તો એમને ખાસ રિક્વેસ્ટ કરીશ કે એ પોતે એનું ઇન્ટ્રોડક્શન આપે પહેલું, અને બીજું કે આ જે કોન્ફરન્સમાં એ આવ્યા છે ને, એ ઘણી કોન્ફરન્સમાં હું એમને પોતે જોયો છું, માશાલ્લાહ એ પાર્ટિસિપેટ કરે છે. બીજો સવાલ મારું એમને એ હશે કે આ કોન્ફરન્સમાં જે 29 ઓર્ડિનરી કોન્ફરન્સ છે એમને એ શું મેસેજ આપવા માગે છે, શું મેસેજ લઈને અહીંયાથી જાય છે, આપણી કોમને એ શું મેસેજ આપે છે. ને ત્રીજો કે આ 6 વર્ષની જે એ ખિદમત કર્યા છે એના પહેલાં આ કોમની શું હાલત હતી, શું કેવી રીતે હતી, ને અત્યારે શું ઇશ્યુઝ હતા પહેલે, ને અત્યારે આ ઇશ્યુઝને કેવી રીતે ટેકલ કરીને એ આગળ વધ્યા છે. તો ટૂંકમાં ઇન્શા અલ્લાહ તાલા આપણે નૂરુલ એનભાઈ પોતાનો તારુફ અને એ બધી વાતો અમારા સાથે શેર કરશે. થેન્ક યુ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. પરવર ખુદાનું રહેમતની નહેમતથી બહુ શુક્રગુજાર છે કે આપણે અહીંયા મળી ચૂક્યા છે ને મને આ મોકો મળવાનું કે મારા જે આઈડિયાઝ છે અને મારા થિંકિંગ જે છે હું બીજા લોકો સાથે શેર કરી શકું છું. જેવી રીતના તમે બોલ્યા, મારું નામ સહી છે અને મારું ઇન્ટ્રોડક્શન છે દાર ઇસ્લામથી કાઉન્સિલર છું દાર ઇસ્લામનું, ડેલિગેટ છું દાર ઇસ્લામનું, CRC મેમ્બર છું દાર ઇસ્લામનું અને મેનેજિંગ કમિટી ઓફ દાર ઇસ્લામ જમાત બી છું. તો અલ્હમ્દુલિલ્લાહ મારું આ છઠ્ઠું વર્ષ છે આમાં કોન્ફરન્સમાં. અને મારું જે હાફ રિપોર્ટ જે છે બિલાલ મુસ્લિમ મિશનમાં આવે છે, કેમ કે આઈ એમ અ કોર્ડિનેટર, હું કોર્ડિનેટર છું જે આપણે તંઝાનિયામાં આઈ કેમ્પ કરતા હોય છે અને તકરીબન આ વર્ષે ઇન્શાલ્લાહ 6 કેમ્પ કરે છે એવરી યર, અરાઉન્ડ 4 to 5, અને તકરીબન 15,000 માણસોને આપણે જોતા હોય છે કે 20,000 માણસો આપણે સર્જરી કરે છે, ચશ્મા આપે છે ને બધું ઓન ધ નેમ ઓફ બિલાલ. તો ઇટ્સ અ વન વે ઓફ ધ બ્લીક અને આઈ બીન કોર્ડિનેટિંગ ઇટ્સ બીન ક્વાઇટ લોંગર. જે ઇન્શાલ્લાહ અલ્લાહ એને તંદુરસ્તી આપે. આપણા જે રોલ મોડલ છે હાજી અનવરભાઈ મેરાલી, એન્ડ વી આર ફોલોઈંગ હિઝ ફૂટસ્ટેપ. કમિંગ બેક ટુ ધ સોશિયલ વર્ક એક સાઈડમાં, બાકી મારી જે ડ્યુટી છે કાઉન્સિલર ઓર ડેલિગેટ, પહેલાં તો મારી તમન્ના જે છે અહીંયા આવવાનું, અને હું જોઈ ચૂક્યો છું અલ્હમ્દુલિલ્લાહ જેટલા અહીંયા આવતા હોય છે એ લોકો બધાને કોમની બહુ હમદર્દી છે. બધાએ અહીંયા આવી શકते છે, બટ જેવી રીતના એક આજે ડેલિગેટ બોલ્યા કે મારા પ્રમુખ અમારા વડીલ જે બોલ્યા છે બહુ સરસ વાત કીધા છે. મોહમ્મદ જાફરભાઈ મોમ્બાસાવાળા કહી ચૂક્યા હતા કે તમે એમ ના લાગે માણસો પૈસા દેવા એક ઇઝી વસ્તુ છે, બાકી ટાઈમ દેવાનું હમણાં બહુ કિંમતી વસ્તુ છે. તો હું બહુ શુક્રગુજાર છું અલ્લાહ ઉપર ને આ લોકો જેટલા અહીંયા મેમ્બર્સ છે, ડેલિગેટ્સ ને કાઉન્સિલર, એ લોકોને બહુ જ દુઆ છે, કેમ કે એ લોકોનું કિંમતી ચીજ આપ્યા છે ટાઈમિંગ, અને એ લોકોને કોમની હમદર્દી છે. અને બહુ ઘણી વસ્તુ અહીંયા ચર્ચા થઈ ગયા છે. હમણાં આપણે જમાતના રિપોર્ટ સાંભળતા હતા. હવે એવું બી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે અહીંયા આવીને પર્સનલી ના લઈ જાય, કેમ કે આજે આપણે બધું સાંભળી ચૂક્યા છે, બટ આજે આપણે જાય આપણા સિટીઝમાં અને આપણે જ સાથે રાખી દે, બટ આપણે ગ્રાસરૂટ સાથે શું કરે છે, બિકોઝ વી આર રિપ્રેઝેન્ટિંગ અ ગ્રાસરૂટ. સો જેટલું અહીંયા ચર્ચા થયું છે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ મેસેજીસ જે છે અને જે એડવાન્ટેજીસ છે, અને દે આર સો મેની એડવાન્ટેજીસ. આજે મોરિશસ આપણા યુથ માટે વી આર ટોકિંગ અબાઉટ એજ્યુકેશન, એ હબ થઈ ગયું છે એજ્યુકેશનનું. આજે હાયર એજ્યુકેશનનું
મોરિશિયસ હબ થઈ ગયું છે. તો આપણા સંસ્થાને એ લોકોને આ બધું વાત કરી જવાનું છે. અને તમે મને પૂછ્યા કર્યા કે 6 વર્ષ ચેલેન્જીસ શું હતા ને હવે ચેલેન્જીસ શું છે. મુલા, તમે તો મારાથી વધારે તમને આઈડિયા હશે. જે આપણે 6 વર્ષ પહેલાં હતા, કે આપણે જે નાના હતા ત્યારે આપણે બચ્ચા હતા, બધાના આપણા બાપ થતા હતા. યુ સી, વી વર ધ કિડ ઓફ ધ કોમ્યુનિટી. આજે એક છોકરો એક બાપ હોય. Nobody can control. You see, so it has been a challenge. It is a big challenge the community which is facing. We were being adopted, or we had everybody were our parent. But today it's one child and maybe one parent only. So it's a challenge ને તમે પોતે બી જોઈ ચૂક્યા છો. પછી જે નેટવર્ક છે, ડિજિટ્સ છે, આજે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજી, બટ સામે ચેલેન્જ બી બહુ ઘણા થઈ ગયા છે. અને વી નો કે આપણે આપણી મઝહબ ઉપર we have an enemy within. જે enemy within હોય, it is more dangerous than જે enemy તમે જાણતા હો, જે બહારવાળો હોય. બહારવાળો હોય, you can fight, but then within it is very difficult. So જેવી રીતના આપણે નફ્સ સાથે ફાઇટ કરતા હોય છે, એ બી એક બીજું આપણે ફાઇટ કરવું ચેલેન્જ છે, and we have to work for it. So in this year's approach be different. We have to have a different approach to solve our problem. પહેલા જેવો નહીં કે એ પ્રોબ્લેમ હવે આપણે ટેમ્પરરી સોલ્વ કરી શકીએ, બટ નાવ હવે એ જે પ્રોબ્લેમ્સ છે એના ડિફરન્ટ વે ઓફ ટેકલિંગ કરવાનું હોય છે. અને છેલ્લે ભાઈ બીજું કાંઈ સવાલ ના હોય તો પછી હું ખાલી થેન્ક્સ કરું. અને આપણે અહીંયા આવવાથી આપણાને ફખર થાય છે, અને દુઆ બી માંગતા હોય છે કે આપણે બધા યુથ છે, લગભગ યુથ છે, બાકી આપણા જોયા છે, અને આપણાને બી અલ્લાહ મોકો આપે કે આપણા જે રોલ મોડલ્સ છે, હું જોયો છું આ કાઉન્સિલમાં ને કાઉન્સિલ મિટિંગમાં. આપણા જે અમુક બુઝુર્ગ છે, આઈ વુડ લાઈક ટુ ટેક ધેર નેમ. ફોર ઇન્સ્ટન્સ આપણા અમીરભાઈ સોમજી રૂશાના, અને સજાદભાઈ રાશિદ મોમ્બાસાના, અને ડૉક્ટર મોહમ્મદ જાફર. એ લોકોના જે ટાઈમિંગ, એ લોકોનું લવ ટુ ધ કોમ્યુનિટી, વી ફીલ એ લોકો હોવાથી આ સંસ્થાની ઇજ્જત વધારે થાય. સો અલ્લાહ એ લોકોને તૌફીક આપે, લાંબી ઉંમર આપે, અને સારી હેલ્થ આપે. ને આપણાને બી આવો મોકો મળે, આપણે જો એવું એજ પહોંચી જાય, અને વી શુડ બી ઓલ્સો વિથ લવ ઓફ કોમ્યુનિટી ઓફ અહલુલ બૈત. અહસનતુમ, જઝાકલ્લાહ. શુક્રિયા નુરેનભાઈ, બહુ ફાઇન તમે જે આપણી કોમ પ્રત્યે જે આપ્યા છો મેસેજીસ, અને જે ચેલેન્જીસ ઉપર ખાલી ફક્ત તમે એનું ચેલેન્જીસ નથી બયાન કર્યા, બલકે તમે એનું સોલ્યુશન પણ તમે દેખાઈ રહ્યા છો. તો એ બહુ ઓછા હોય છે કે જે ફક્ત ચેલેન્જીસ ઉપર જ વાત કરે છે, પણ તમે એનું સોલ્યુશન બી આપી દીધા. તો એ આપણા માટે કોમની પ્રગતિ માટે એક મોટી સહાયતા બની શકશે. તો થેન્ક યુ વેરી મચ કે તમારો ટાઈમ આપ્યો. અલ્લાહ તમે સલામત રાખે ઇન્શાઅલ્લાહ, ને એવી રીતે તમે આગળ વધતા રહ્યો. થેન્ક્સ.